महावीरं जिनोत्तम चैत्यवंदन सत्रस्य व्याख्येयं विधीयते। સ્કૂલની અંદર શિક્ષક બાયોલોજીનો ક્લાસ લઈ રહ્યા હતા. બાયોલોજી એટલે જીવ વિજ્ઞાન, અને જીવ વિજ્ઞાનની વાતો સમજાવી રહ્યા હતા. એની અંદર નાનકડા બાળકોનો ક્લાસ હતો, અને એની અંદર શિક્ષકે એમ કીધું કે જે ઈયળ હોય છે એ જ ઈયળ પતંગિયું બને છે. એટલે બાળકોને કુતૂહલ થયું કે કેવી રીતે આ બને. ઈયળ તરીકે બહાર આવે ને એની અંદરથી એક પતંગિયું બની જાય, કેવી રીતે બને? એટલે કેટલાક છોકરાઓએ શિક્ષકને રિક્વેસ્ટ કરી કે સર, આપણે આનો પ્રયોગ જોવો છે. એટલે શિક્ષકે કીધું કે કાલે સવારે આપણે આનો પ્રયોગ કરશું. અને બીજે દિવસે સવારે ટેબલની ઉપર શિક્ષક કોશેટો લઈને આવે છે, જેની અંદર ઈયળ જન્મે છે. એ કોશેટો લઈને આવે છે અને કોશેટો ટેબલની ઉપર મૂકી દે છે. એક પ્રકારનું કોચલું હોય છે, અને કોશેટાની અંદરથી ઈયળ બહાર આવતી હોય છે, અને બહાર આવેલી ઈયળ પછી એ પાંખથી ઉડી જતી હોય છે, જેને આપણે પતંગિયું કહીએ છીએ. એ જ કોશેટો લાવીને મૂક્યો, અને શિક્ષકે કીધું કે હવે જુઓ શાંતિથી કેવી રીતે ઈયળ પતંગિયું બને છે. અને એ બધા બાળકો ચોકન્ના થઈ, કુતૂહલ હોવાના કારણે, અને કુતૂહલના કારણે એ તન્મય થઈ અને ટેબલની ઉપર જોઈ રહ્યા છે. બધાની આંખોનું ફોકસ એ ટેબલ ઉપર છે, અને ત્યાં કોશેટો હાલવા માંડે છે. શિક્ષક ક્લાસની અંદરથી બહાર ગયા. 10-15 મિનિટનો આ પ્રોસેસ હતો, અને 10-15 મિનિટના પ્રોસેસની અંદર શિક્ષક જરા બહાર આંટો મારવા ગયા, અને જાય છે. અહીં આગળ કોશેટો હાલવા માંડે છે, અને હાલેલા અંદરથી ઈયળ બહાર આવતી જાય છે. હવે બાળકો છે, નિર્દોષ છે, અને ઈયળ બહુ મહેનત કરે છે બહાર આવવા માટે. એટલે 1-2 બાળકો ઊભા થઈ અને ઈયળને બહાર કાઢવાનો મદદ કરે છે. ઈયળ તો બહાર આવી ગઈ, પણ પતંગિયું ન બની. અને છોકરાઓ વિચારવા પડ્યા કે આવું કેમ, વાય, શા માટે આવું બન્યું? શિક્ષકે તો ગઈકાલે સમજાવ્યું હતું, અને આજે આવું કેમ થયું? અને ત્યાં શિક્ષક આવી જાય છે. મરેલી ઈયળ પડેલી છે, અને પડેલી એ મરેલી ઈયળને જોઈ અને શિક્ષક કહે છે, શું થયું? સર, કોશેટાની અંદરથી ઈયળ બહાર આવતી હતી, પણ એ બિચારી બહુ હેરાન થતી હતી, એટલે અમે મદદ કરી અને ઈયળને બહાર આવી, પણ એ ઈયળ પતંગિયું ન બની. એટલે સર કહે છે કે સ્ટુડન્ટોને કહે છે, દોસ્તો, તમે જે મદદ કરી એના કારણે ઈયળ પતંગિયું બનવાનું ભૂલી. હા, પણ સર આવું કેમ? અને ત્યારે સર આખું સાયન્સ સમજાવે છે, અને કહે છે કે આ કોશેટાની અંદરથી જે ઈયળ બહાર નીકળે છે ને, તે વખતે જે સ્ટ્રગલ હોય છે, સંઘર્ષ હોય છે, એ સંઘર્ષ જ ઈયળને પાંખ આપે છે. જો સંઘર્ષ ન હોય તો પાંખ આવતી નથી. નથી આવતી. એટલે સંઘર્ષ જરૂરી છે, અને માટે જ જીન શાસન વિરોધનો ક્યારેય વિરોધ કરતું નથી. હા, સ્વીકારની અંદર જૈન શાસન તમારી સામે સવાલ ઉઠાવે, પણ વિરોધની અંદર જૈન શાસન સવાલ ઉઠાવતું નથી. વિરોધનું કા સમાધાન આપે છે, અને કા સમર્પણ આપે છે. આ વિરોધની અંદરથી સમર્પિત થઈ જાય, સ્વીકાર કરી લે, અને ચરણોની અંદર આવીને બેસી જાય. એટલે જૈન શાસન વિરોધનો વિરોધ કરતું નથી. અને એક વાત સમજો, સંસારની અંદર જૂઠનો ક્યારેય વિરોધ થતો નથી. વિરોધ સત્યનો જ થાય છે. હા, સતયુગ હોય કે કલિયુગ હોય, વિરોધ કાયમને માટે સત્યનો જ થયો છે. ભલે સતયુગ હોય. સતયુગ એટલે સમજ્યા ને, જ્યાં આગળ સંતો, મહંતો, ભગવંતો હાજર હોય,
એનું નામ સતયુગ. અને સતયુગની અંદર પણ વિરોધ ચાલે છે માત્ર ને માત્ર સત્યનો. હા, ભગવાન મહાવીરના સંવત્સરણની અંદર સોયડાંગ સૂત્રની અંદર વાતો આવે છે કે 363 પાખંડીઓ આવતા હતા. જેમ જેમ સમય નીચો આવતો ગયો, અવસરપીણી કાળ, અને અવસરપીણી કાળ હોવાના કારણે સમય જેમ નીચે આવતો ગયો તેમ ધર્માચાર્યોને, ધર્મ તીર્થની સ્થાપકોને, તીર્થંકરોને ઘણા બધા સંઘર્ષો વેઠવા પડ્યા. અને એમાં સૌથી વધુ સંઘર્ષ પરમાત્મા મહાવીરને વેઠવો પડ્યો. કારણ કે જૂઠ એટલું બધું વ્યાપક બનતું ગયું કે જેના કારણે, અને કમનસીબી એ ઊભી થઈ કે ધર્મના નામે જૂઠ ચાલુ થયા, સત્યના નામે અસત્યની સ્થાપના શરૂ થઈ, અનાચારના નામે ધર્માચાર ફેલાવા માંડ્યો. અનાચાર જ ધર્માચાર તરીકે આવતો ગયો. હિંસા યજ્ઞની ધર્મ બની ગઈ. અને આ એક માનસિકતા ઊભી થઈ, આ કમનસીબી ઊભી થઈ. ઉકરડાની અંદર ઉધઈ થાય તો એની કોઈ ટ્રીટમેન્ટ કરાતી નથી. ભલે રે ઉકરડામાં ઉધવાઈ, જે થવું હોય તે થાય, પણ ઘરમાં ઉધઈ થાય તો ટ્રીટમેન્ટ કરવી પડે. એટલે એક વાત સમજી રાખજો, ધર્મ એ આપણું ઘર છે અને એની અંદર જૂઠ આવતું ગયું, ઉધઈ આવતી ગઈ, અને આવેલી ઉધઈ ધર્મને જ ખાવા માંડી. હા, ધર્મને જ ખાવા માંડી. જે કોઈ આપણા જીવનની અંદર ધર્મના નામે અવિધિઓ ચાલવા માંડી છે, બરાબર કાન ખોલીને સાંભળજો. હા, નામ છે ધર્મનું અને ચાલે છે અવિધિઓ. આ બધી જ ઘરની ઉધઈ છે. ઘરમાં છે માટે મારી છે એવી ભ્રમણામાં ન રહેતા. ઉદય છે. હા, કોઈ એવું નથી કહેતો કે ડાયાબિટીસ મારો છે. બધા એવું કહે છે કે મને ડાયાબિટીસ છે. મારો ડાયાબિટીસ કે મને ડાયાબિટીસ? મને દીકરો કે મારો દીકરો? દીકરા માટે શું કહો, મને કે મારો? મારો દીકરો, મારું ધન, મારું ઘર, મારી પત્ની, મારો પરિવાર જે આપણને મદદરૂપ થાય છે, જે આપણા માટે આધાર બને છે, જે આપણા માટે સુખનું કારણ બને છે, એને માય લાગે છે મારું. અને જે મને અડચણ કરે છે એને મને લાગે છે. એટલે મને કાંટો વાગ્યો છે, મને પગ છે એમ નથી કહેવાતું, મારો પગ છે, મને કાંટો વાગ્યો છે. કોઈ એવું નથી કે કાંટો મારો છે એવું કોઈ કહેતું નથી. પણ કમનસીબી એ ઊભી થઈ કે અવિધિને આપણે મારી માનવા માંડ્યા. હા, આ અવિધિ એ મારી થઈ ગઈ. હું કરું છું માટે મારી. અને આ વિધિઓથી આપણે લોકો ધર્મ કરવા માંડ્યા. બીજા નંબરની મોટામાં મોટી આશાતના અનિચ્છાથી ધર્મ કરવા માંડ્યા. અવિધિનો ધર્મ, અનિચ્છાનો ધર્મ. શાસ્ત્રકારોએ આની નીચે સિગ્નેચર કરી નથી. ઠીક છે, શરૂઆતના સમયની અંદર બાળ ભૂમિકાની અંદર નાનકડા બાળકો હતા અને તમે એને અનિચ્છાથી ધર્મના માર્ગે વાળો, વેલ એન્ડ ગુડ. પણ મોટા થયા પછી પણ અનિચ્છાથી જ એના જીવનમાં ધર્મ થોપાતો જાય. પણ મારા સાહેબ, છોકરાઓ માનતા નથી, છોકરાઓ સમજતા નથી, અમારે પરાણે કરાવવો પડે છે. કારણ કે તમે છોકરાઓને જે સમજાવે છે ત્યાં સુધી પહોંચાડ્યા નથી. હા, નથી પહોંચાડ્યા. પીરસવાનું કહો તો છોકરાઓ બધા હાજર છે, પણ ઉપવાસ કરવાનું કહો તો બધા દૂર છે. અને બંને અપાસરામ થાય છે, બરાબર ને? ઉપવાસે ક્યાં થાય? હા, અને પીરસવાનું ક્યાં હોય? હા, એટલે જોવાય. એટલે મારે નવા ચહેરા જોવાય ને તો પારણા દાડે નીચે જવું પડે. આમ દેખાય, જે વ્યાખ્યાનમાં ના આવતા હોય બધા ત્યાં આગળ દેખાય. હા, આરાધકોય દેખાય અને સહાયકોય દેખાય. હા, અને
એ બધાને એવું છે કે વ્યાખ્યાન લે સેકન્ડરી મેટર, જઈએ તોય ઠીક, ન જોઈએ તોય ઠીક. છઠમાં આવું ખરું? છઠ કરીએ તોય ઠીક ને ન કરીએ તોય ઠીક. ઈમાનદારીથી છઠ થાય છે અને વ્યાખ્યાનમાં બેઈમાની ચાલે છે. કેમ? કારણ કે અહીંયા આગળ સત્યની પ્રરૂપણા ચાલે છે અને ત્યાં આગળ અવિધિઓનો મોજ ચાલે છે. એટલે નીચે અવિધિ, ઉપર સત્ય, અને અવિધિ વર્સિસ સત્યનો એક સંઘર્ષ ચાલે છે. આ ઉપરથી હું આ વાતો કરતો જો, એટલે એક અનિચ્છા. ભાઈ શેની અનિચ્છા? ફિનાઇલની સ્મેલ કોકને ન ગમે એવું બને, પણ પરફ્યુમની સ્મેલ નથી ગમતી, તો પછી નાકમાં ખરાબી છે. હા, સ્મેલની સેન્સની અંદર ક્યાંક ડિસઓર્ડર છે. આફ્ટર કોરોના આવા બધા કંઈક મુશ્કેલીઓ ઊભી થઈ છે. આ કોકની જીભની ટેસ્ટ જતો રહ્યો, કોકની સ્મેલની સેન્સ જતી રહી, અને એવું બધું કંઈક ચાલ્યું. કાનમાં ઓછું સંભળાવવા માંડ્યું, નજરમાં ઓછું દેખાવા માંડ્યું. કેમ? આફ્ટર કોરોના આ કોરોનાની સાઈડ ઇફેક્ટ ઊભી થઈ. અને આવી સાઈડ ઇફેક્ટો આધ્યાત્મિક જગતની અંદર પણ ચાલતી હોય છે કે જે તમારા ઘરની અંદર તમારા સંતાનો નાનકડા હતા ત્યારે દોડીને પૂજા કરવા જતા હતા, દોડીને ભગવાનની પાસે પહોંચતા હતા. મોટા થયા પછી એવો કયો વાયરસ લાગુ પડ્યો કે જેના કારણે મંદિર અને ઉપાશ્રયોથી દૂર ભાગવા માંડ્યા? શું બન્યું? અનિચ્છાએ સ્કૂલે જનારો છોકરો મોટો થયા પછી ઈચ્છાથી સ્કૂલે જાય છે, અને ઈચ્છાથી પાઠશાળાએ આવનારું નાનકડું બાળક મોટું થયા પછી અનિચ્છાએ પણ પાઠશાળામાં આવતું નથી. ભાઈ અમે તમે આનું કે એનાલિસિસ કરો કે ન કરો, કે શું બને છે, કેમ આવું થાય છે? અને આપણી કમનસીબી એ છે કે જ્યાં આગળ ખાવાનું હોય, જ્યાં આગળ ગટર ચાલતી હોય, જ્યાં આગળ મચ્છરો મિજબાની ઉડાવતી હોય, ત્યાં જ પાઠશાળા બેસતી હોય. હા, આપણે પાઠશાળાઓ માટે એટલા સિન્સિયર છીએ જ નહીં કે જે આખા જૈન સંઘની સોર્સ છે, આખા જૈન સંઘનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જેમાંથી જૈન સંઘ ઉઠતો જાય છે, ઉપર આવતો જાય છે. એટલે આ અનિચ્છાનો ધર્મ, અવિધિનો ધર્મ હજુ ચાલે. એમાં વિધિ ઇન્સ્ટોલ કરી શકાય, અવિધિને દૂર કરી શકાય અને વિધિને ઇન્સ્ટોલ કરી શકાય. કારણ કે અવિધિ એપ્લિકેશન છે, સિસ્ટમ નથી. પણ અનિચ્છા તો સિસ્ટમમાં ડિફેક્ટ છે. સિસ્ટમની અંદર ક્યાંક મુશ્કેલી ઊભી થઈ છે કે જેના કારણે અનિચ્છા ઊભી થઈ. સ્ક્રીન ઉડી ગયું, ટચ ઉડી ગયું, અને જેમ મોબાઈલનું ટચ ઉડી જાય તો પછી એ મોબાઈલની સ્ક્રીન બદલવી પડે. એ જ રીતે અનિચ્છા, એ ટચ ઉડી ગયું છે, હા હવે ચાલતું જ નથી, અને નહીં ચાલતું હોવાના કારણે આ કમનસીબીઓ ઊભી થતી જાય છે. એટલે જ આપણી અવિધિઓ, એટલે હું ઘણીવાર ઘણા મા બાપોને કહું છું કે રાહ જુઓ, અનિચ્છાથી પ્રેશર કરીને તમે વધુ ધર્મ કરાવવા માટેનો પ્રયત્ન કરશો, એના કારણે અંદર ખાને ધર્મ તરફની એની જે લાગણીઓ છે, ભાવનાઓ છે, એ તૂટવા માંડશે. જે થોડું ઘણું છે એ સાફ થવા માંડશે, ચાલવા માંડશે. અને આ મોટામાં મોટો ખતરો છે, મોટામાં મોટો. અને અનિચ્છાઓ ચાલતી જાય એટલે જ ધર્મની અંદર અધર્મનો પ્રવેશ. અને સમય આવતા થવા માંડ્યું. વાત હું પરમાત્મા મહાવીરની કરતો હતો. સ્વયંડાંગ સૂત્રની અંદર ભગવાનની દેશનાની અંદર 363 પાખંડીઓ આવતા હતા. પાખંડીનો અર્થ જ વિરોધીઓ હતા, ભગવાનના વિરોધીઓ. આમ ભગવાનને કેટલા બધા વિરોધો ખમવા પડ્યા, કેટલા બધા. એવા અમારી અત્યારે આ જ હાલત છે. અમે ભગવાનની પરંપરામાં છીએ અને તમે 363 ની પરંપરામાં છો. હા, એટલે 363 વારસદારો તરીકે સંઘની અંદર સંસારી શ્રાવક અને શ્રાવિકાઓ બેઠા છે, અને ભગવાન મહાવીરના વારસદાર તરીકે
અમે બેઠા છીએ. હા, તમે આમ સાંભળવા આવો કે સમજવા આવો? કે કશું નહીં, સાંભળવાનું નથી, સમજવાનું નથી, માત્ર સમય છે એટલે આવી જઈએ. સમયના કારણે, સાંભળવાના કારણે કે સમજવાના માટે? ત્રણમાં કઈ ભૂમિકા? જલ્દી. હા, મને ખબર જ હતી કે આ જ જવાબ આવવાનો છે. હોય ગમે તે, પણ જવાબ આજ આવવાનો છે, મને ખબર હતી. હા, હવે તો 1 મહિનો થઈ ગયો, તમને ઓળખી ગયો. હા, તમે હજુ મને ઓળખ્યા નથી શક્યા, પણ હું તો તમને ઓળખી ગયો કે હવે તમે આમ કઈ રીતે સોફિસ્ટિકેટેડ અને ઇન્ટેલિજન્ટ જવાબો આપતા જાઓ છો. હા, છે તો નહીં, પણ બતાડવામાં તો ઇન્ટેલિજન્ટ બતાડે જ છો. હા, ઘરમાં એકેયને ઇંગ્લિશ ના આવડતો હોય તોય ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આવતું હોય. હા, એકેયને નથી આવડતું તોય ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આવે. હા, લાલ ને લીલું બટન 2 જ આવડે છે 80 વર્ષના દાદાને, અને છતાં 1.5 લાખનો ફોન રાખતા હોય. હા, 2 જ બટન, લાલ અને લીલું. અને એ દીકરાએ શીખવાડ્યું છે ઘંટડી વાગે એટલે લાલ લીલું દબાવવાનું, અને વાત પૂરી થાય એટલે લાલ બંધ કરી દેવાનું. અને દાદા યાદ રાખે છે, બાકી કશું જ નથી. હા, વોટ્સઅપ ખોલવા હોય તોય પોતરાને બોલાવવો પડે. અને એવી એટલે એવી કન્ડિશન છે. એ દાદાની વાત નથી કરતો, હું તમારી વાત કરું છું. એટલે હું પૂછું છું, જવાબ તમારો સાચો. સમજવા આવો છો, સાંભળવા આવો છો, કે સમય છે માટે આવો છો? કીધું ને ભાઈએ કાલે, આવતીકાલે. જલ્દી બોલો, વ્યાખ્યાનનો ટાઈમ કેમ બદલવો પડ્યો? હા, કાલે વ્યાખ્યાનનો ટાઈમ કેમ બદલવો પડ્યો? એટલે બધા શું આમ ભાઈઓ બહેનોની પાસે જવાના બહુ પ્રેમ ઉભરી જાય? હા, હા, શું પણ આમ તમે આમ કેમ પણ આવું આમ ચેન્જ કરવા પાછળનું કારણ શું? અને મેં માની લીધું કે બરાબર છે ભાઈ, આપણે શસ્ત્રો હેઠા મૂકી દો. પણ આમ કેમ? વાહ, ભગવાન મહાવીરનું મધ્યરાત્રિએ દેવવંદન ચાલતું હોય અને હું મધ્યરાત્રિએ રાખું તો ટાઈમ પ્રમાણે, તો તમે આવો. અને અહીંયા વ્યાખ્યાન બદલીએ તો આવા. એટલે આવી બધી છે ને આમ નાનકડી પેલી જે અળૈયો થઈ હોય ને, આમ ફૂલ્લીઓ અળૈયો, નાનકડા પિમ્પલ્સ. અને હકીકતમાં માણસનું સૌંદર્ય પિમ્પલ્સ જ બગાડે છે, ગાંઠ નથી બગાડતી. ગાંઠનું તો ઓપરેશન થઈ જાય, પિમ્પલનું શું કરવું? હા, અને ઓપરેશન કરીને ગાંઠ કાઢી નખાય. પિમ્પલને તો સાચવવા જ પડે, અને એને કાઢવા જાવ તો વધી જાય. એટલે વેઇટ, કીપ ક્વાઇટ, પેશન્સ. આવી બધી ઈયળો હું તમને બતાડતો જાઉં છું, ડરતા નહીં. પછી પાવડર એ આપું જ છું. હા, એટલે એવું નથી કે ઈયળો બતાડીને દુખી કરું, એનું સોલ્યુશન એ આપતો જાઉં છું. પણ પહેલા એ વાત કરો કે આપણા જીવનની અંદર આપણે સમય છે માટે આવીએ છીએ, કે સાંભળવું છે માટે આવીએ છીએ? અને ત્રીજી એક ભૂમિકા છે સમજવું છે, અને એની ઉપરની ભૂમિકા છે સ્વીકારવું છે. સમય, શ્રવણ, સમજ, સ્વીકાર. અને જ્યારે સ્વીકાર થાય ત્યારે બદલાવ આવે છે. સમજ એ બદલાવની નજીકની ભૂમિકા છે, સ્વીકાર એ ઓલરેડી ચેન્જ છે, ઓલરેડી બદલાવ છે. ડોક્ટરે કીધું, પેલા કોકે કીધું કે સર કોન્સ્ટિપેશન છે, એટલે ડોક્ટરે કીધું કે આ દવા લઈ લો. 4 દાડા પછી પાછો આવ્યો, સર તમારી દવાની કોઈ અસર ન થઈ. પણ શું કર્યું તમે? તમે કીધું તું લઈ લો, એટલે ખિસ્સામાં રાખી મૂકી. એટલે ખિસ્સામાં નહીં, પેટમાં નાખવાની. એટલે શ્રવણ એ ખિસ્સામાં રાખવાની ભૂમિકા છે, અને સમજ એ પેટમાં લેવાની ભૂમિકા છે. અને પેટમાં લઈ લો, જરૂર કામ થઈ જાય. એટલે હું પૂછું છું, અહીં બેઠેલા જે તમે છો, હા, અત્યારે આમ સ્લો મોશન ચાલે છે. બિફોર પર્યુષણ આવે ને, આમ થોડા એટલે લોકો બધા તૈયારીઓમાં પડે, મહારાજ સાહેબ પર્યુષણ આવ્યા.
એટલે અમે લોકો બધી તૈયારીઓમાં બેઠા છીએ અને અમદાવાદની અંદર હવે લાડવાન ફૂલવડી ચાલુ થશે. હા હા, સંગે સંગે આના વિતરણો ચાલવા માંડશે. નાસ્તિક છોકરાઓને ખબર ક્યારે પડે કે પર્યુષણ આયા? હા, ઘરના નાસ્તિક છોકરાઓને ખબર ક્યારે પડે રમેશભાઈ? તમારે તો આસ્તિક જ છે, પણ ખબર ક્યારે પડે? હા, ડાઇનિંગ ટેબલ ઉપર આમ લાડુ અને ફૂલવડીના બોક્સ દેખાય એટલે ખબર પડી જાય કે હવે નેક્સ્ટ વીકમાં પર્યુષણ ચાલુ થવાના છે. હા, અને એ ચાલુ થઈ જાય, ડ્રોઈંગ રૂમમાં કટાસનું આવતું નથી, ડાઇનિંગ ટેબલ ઉપર લાડુ આવી જાય છે. ભાઈ, અઠવાડિયા પહેલા કટાસના આવી જાય એવું ખરું? પર્યુષણ આવવાના છે, અઠવાડિયા પહેલા ચરવડું કટાસનું મુકાઈ જાય સોફા સેટની ઉપર, ડાઇનિંગ ટેબલની ઉપર, અને તમારા પરિવારના તમામ ફેમિલી મેમ્બરોની એની ઉપર નજર જાય અને કોઈક બાળક પૂછે કે દાદી આ કેમ? અને ત્યારે દાદીને તમે એમ કહો કે હવે પર્યુષણ આવવાના છે. ના, હવે લાડુ ફૂલવડીથી પર્યુષણની ખબર પડે છે. હા, આ આપણી દારિદ્ર્ય છે. હા, આવી આપણી એક કમજોરીઓ ચાલે છે કે જે કમજોરીઓને લઈ અને આપણે આગળ વધતા જઈએ છીએ. હું એ પૂછું છું, કઈ ભૂમિકા, શું ચાલે છે? સંઘર્ષ, અને સંઘર્ષ સત્ય વર્સિસ જૂઠનો એક સંઘર્ષ ચાલે છે અને અનાદિકાળથી ચાલે છે. અનાદિકાળથી. હા, જૂઠ અને સત્ય બંને શાશ્વત છે. બંને શાશ્વત છે. હા, એટલે સંસાર ક્યારેય ખાલી થવાનો નથી. આ ક્યારેય સંસાર ખાલી થવાનો નથી. સંસારની અંદર જે જીવોની જેટલી સંખ્યા છે એટલી સંખ્યા કાયમને માટે રહેવાની છે. કાયમને માટે. અનંતા સિદ્ધ થયા, બીજા અનંતા સિદ્ધ થશે, પણ સંસારમાં અનંતામાં ઓછું નહીં થાય. હા, આ સાયકલ ચાલે છે. એટલે જ જૂઠ અને સત્ય સંઘર્ષ છે. સંઘર્ષ છે. અને એટલે જ ધર્મ એનો વિરોધ થાય અને ધર્મનો વિરોધ એ અયોગ્ય નથી. ધર્મની નિંદા અયોગ્ય છે. હા, એટલે વિરોધ કરી શકાય. હું રાત્રિ ભોજનના ત્યાગનો વિરોધ કરી શકું, પણ રાત્રિ ભોજનનો ત્યાગ શા માટે, શું કારણ? અને કોઈ રાત્રિ ભોજનના ત્યાગી હોય એની આપણે નિંદા કરીએ, ના થાય. એટલે ધર્મ નિંદા પાપ છે, ધર્મ વિરોધ પાપ નથી. નથી સમજાયું? કરો વિરોધ. શાસ્ત્રોની અંદર આવા અનેક પ્રસંગો, અનેક દ્રષ્ટાંતો આવે છે. હરિભદ્ર સુરી ખુદ જૈન ધર્મનો વિરોધ કરે છે. કેવી રીતે આ બને કે જે આટલો ભયંકર વિરોધી હોવા છતાં એ જ ધર્મનો કટ્ટર અનુયાયી બની જાય? કટ્ટર અનુયાયી. કટ્ટરતા એટલે આમ પ્રદેશની અંદર, સમગ્ર અસ્તિત્વની અંદર કેવલ જીન ધર્મ, કેવલ જીન શાસન, કેવલ પ્રભુ, આમ હરિભદ્રના સમગ્ર અસ્તિત્વની અંદર દોડતા રહે. શાસ્ત્ર રચનાની અંદર સમય ઓછો પડ્યો અને હરિભદ્ર સુરી ઉદાસ છે. જિંદગી ટૂંકી થતી જાય છે અને શાસ્ત્ર રચનાનું કામ ક્યારે પૂરું થશે, અધૂરું રહી જાય એવો ડર લાગે છે. હા, એવો ડર લાગે છે. અને લાગતા ડરના કારણે એક દિવસ સંધ્યાના સમયે, સૂર્ય અસ્તની આસપાસના સમયે પોતાની પાટ ઉપર બેઠેલા આ જૈનાચાર્ય ઉદાસ છે. શાસ્ત્ર રચનાના કામ ચાલતા ચાલતા ક્યાંક થાક લાગ્યો છે અને પેન મૂકી છે અને ત્યાં આગળ હરિભદ્ર સુરી બેચેન છે. અને તે જ વખતે હરિભદ્ર સુરીનો પરમ ભક્ત, જેનું નામ લલ્લિક છે, અને લલ્લિક ગુરુની પાસે આવે છે, વંદન કરે છે, પૂછે છે, ગુરુદેવ કેમ મુદાસ કેમ છો? બોડી લેંગ્વેજ એમ બતાડે છે કે આપ ચિંતામાં છો. એવી અનન્ય ભક્તિ લલ્લિકના હૃદયની અંદર
હરિભદ્રને માટે, હરિભદ્ર સૂરીને માટે ઊભી થઈ છે. હા, અને આ અનન્ય ભક્તિ એક વાર સમજી રાખજો, તીર્થંકરની કરુણા જ હોય છે, ગુરુના આશીષ હોય છે. અને તીર્થંકરની કરુણા સૌને માટે સમાન છે, કારણ કે તીર્થંકર વિતરાગ છે. ગુરુના આશીષ સૌને માટે સમાન નથી હોતા. ગુરુની ભાવના સૌને માટે સમાન છે, પણ ગુરુના આશીષ વેરિએશનમાં ચાલે છે. એ વેરિએશન ગુરુનું નથી, શિષ્યની પાત્રતાનું છે. પણ છે, કારણ કે ગુરુ છદ્મસ્થ છે. ગુરુની પાસે પસંદ નાપસંદની એક ભૂમિકા છે. આ પસંદ, આ નાપસંદ, આ બરાબર, આ ના બરાબર, એવી એક ભૂમિકા ચાલે છે. ભૂમિકા, અને ભૂમિકાના આધારે ગોઠવાતા જાય છે, બદલાતા જાય છે. કેટલીક વાર એવું થાય, 11 ગણધરોની અંદરથી 10 ગણધરોને વિતરાગતા પ્રાપ્ત થઈ ગઈ, અને ઇન્દ્રપુત્રી ગૌતમ એકલા રહી ગયા. અને કોઈ ઇન્ટેન્શન નથી, પણ કોઇન્સિડન્ટલી આવું થયું છે. અને જાણે કે ધર્મમાં સત્તા પરમાત્મા મહાવીરના હૃદયને વાંચેલી હોય, અને પ્રારબ્ધ એ જ રીતે ગોઠવાયું હોય કે જ્યાં સુધી મહાવીર છે ત્યાં સુધી ગૌતમ છદ્મસ્થ જ રહેવા જોઈએ. ગૌતમ વિતરાગ થઈ જાય તો મહાવીરનું મિશન અધૂરું રહે. ભાઈ દેવ શર્માને પ્રતિબોધ પમાડવાનું મિશન ગૌતમ વિતરાગ થયા હોત તો કેવી રીતે પૂરું થાત? અને મહાવીરનું મિશન છે જીવોને ઉદ્ધાર કરવો. મેં એકવાર કીધેલું હતું પ્રવચનની અંદર, પ્રભુ ઉપદેશ આપી શકે, ગુરુ બચાવી શકે. બચાવવાનું કામ ગુરુનું છે, ઉપદેશ આપવાનું કામ પ્રભુનું છે. એટલે ચીફ ડોક્ટર જે હોય એ પ્રિસ્ક્રિપ્શન આપે, અને ફેમિલી ડોક્ટર હોય એ ઈલાજ કરે. ગુરુ ફેમિલી ડોક્ટર છે, ટ્રીટમેન્ટ કરે છે. હા, એટલે ચીફ ડોક્ટર તો પ્રિસ્ક્રિપ્શન આપે, લખી આપે, સલાઈન ચડાવજો, ઇન્જેક્શન આપજો, પછી લાત કોને ખાવાની? મોટા ડોક્ટર ને કે નાના ને? હા, એટલે અમારો નંબર લાત ખાવામાં છે. હા હા, આટલું સમજાવીએ અને ન સમજો તો મારે શું કહેવાનું? હા ભાઈ, હું સમજાવવામાં કાચો પડું છું કે તમે સમજવામાં કાચા પડો છો? આપણા બેમાં કાંક ને કાંક તો મિસમેચિંગ છે. હા, કાંક ને કાંક. કોક તાર એવો ઢીલો છે કે જેના કારણે લૂઝ કોન્ટેક્ટ છે, અને પેલી લાઈટ લબક ઝબક લબક ઝબક લબક ઝબક થઈ રાખે છે, અને આંખને ડેમેજ કરે છે. હા, એટલે મારી વાત સાંભળ્યા પછી તમને ઘરમાં ફાવતું નથી, અને ઘરમાં ગયા પછી હું ફાવતું નથી, એટલે આવું આમ લૂઝ કોન્ટેક્ટ ચાલે છે. હા, આવો એક લૂઝ કોન્ટેક્ટ ચાલે છે. અને આ લૂઝ કોન્ટેક્ટની અંદર ક્યાં તકલીફ છે? સમજાવવામાં હું કાચો છું. એટલે પાવર સપ્લાયમાં ફરક છે કે પાવર ઇન્ટેક કરવામાં ફરક છે? હા, એટલે આમ પાવર સપ્લાયમાં ફરક હોય તો તમારે જીબીન ફોન કરવો પડે, અને ઇન્ટેક કરવાની અંદર તકલીફ હોય તો ઇલેક્ટ્રિશિયનને બોલાવવો પડે કે વેર ધ શુ પિંચીસ, ક્યાં આગળ ડિસ્ટર્બન્સ છે, કેમ બરાબર કનેક્શન થતું નથી, કેમ હજુ ગોઠવાતું નથી, શું બને છે, શી પરિસ્થિતિનું સર્જન થાય છે. અને એ પરિસ્થિતિ જો આપણને સમજાતી જાય, માટે જ ગુરુ વિતરાગતા માટે ભગવાન આવશ્યક છે, ગુરુ અનિવાર્ય છે. હા, લખી રાખો. ભગવાન નહીં હોય તોય પ્રત્યેક બુદ્ધ વિતરાગ બની જાય છે, પણ ગુરુ ના હોય તો કોઈ પ્રત્યેક બુદ્ધ બનતું નથી. સ્વયં સંબુદ્ધ બનવા માટે કે પ્રત્યેક બુદ્ધ બનવા માટે ગુરુ જોઈશે. પ્રભુ નહીં હોય તોય પ્રત્યેક બુદ્ધ અને સ્વયં સંબુદ્ધ કોક નાનકડું નિમિત્ત મળે અને જાગી જાય એ પ્રત્યેક બુદ્ધ છે, અને જે પોતાની જાતે જ જાગી જાય એ સ્વયં સંબુદ્ધ છે.
ભલે પરમાત્મા મહાવીર વર્ધમાન સ્વયં સંબુદ્ધ હતા, પણ ગત જન્મમાં એને કોક ગુરુ મળેલા હતા. એટલે એક વાત સમજી રાખજો, આધ્યાત્મિક જગતનું સ્ટાર્ટિંગ પ્રભુ નથી, ગુરુ છે. ભગવાનનો ઉપદેશ સમજવા માટે ગુરુ જોઈશે, ભગવાન સુધી પહોંચવા માટે પણ ગુરુ જોઈશે, ભગવાન સમજવા માટે પણ ગુરુ જોઈશે, અને સંસાર બરાબર નથી એ અનુભવવા માટે પણ ગુરુ જોઈશે. समझा? फिर से ये बात फिर से रिपीट कर रहा हूं, एक बात समझी रखજો, ભગવાન સમજવા માટે ગુરુ જોઈશે, ભગવાન સુધી પહોંચવા માટે ગુરુ જોઈશે, ભગવાનને ઓળખવા માટે ગુરુ જોઈશે, અને સંસાર ખોટો છે એ અનુભવવા માટે પણ ગુરુ જોઈશે. હા, કારણ કે ખરાબ સંસાર તમને સારો લાગે છે મીન્સ નશો ચાલુ છે. આ દારૂડિયાને ગટરનું પાણી સારું લાગે, ચિક્કાર પીધેલો હોય અને પછી એ ચાલતા ચાલતા ગટરમાં પડી જાય તો એ 4 કલાક સુધી ત્યાં રહે. હા, ગટરમાં. અને આવું અમે મહારાષ્ટ્રમાં ઘણા સીન જોઈએ, વિહારમાં હોઈએ ત્યારે, કારણ કે ત્યાં દારૂબંધી છે નહીં. અહીંયા લોકો ઘરમાં પડે છે, ત્યાં લોકો ગટરમાં પડે છે. હા, એટલે દારૂબંધી નથી માટે ગુજરાત બહુ શાહુકાર છે ના. હા, ઘરમાં પડે છે અને ત્યાં ગટરમાં પડે છે, અને ગટર વાળાને કોક દયા કરીને બહાર કાઢે, ઘરમાં પડેલાને કોઈ જગાડતું નથી, પડ્યો રહેવા દો, ઓટોમેટિક ઉભો થશે. હા, એટલે ગુજરાત પુણ્ય ભૂમિ તરીકે લેબલ છે, હકીકતમાં મહાપાપની ભૂમિ શરૂ થઈ છે. એટલે ચાલે છે, પણ આ નશામાં છે, અને એટલે ગટર પણ સારી લાગે છે. હા, એટલે તમે સાંભળી લેજો કે ઘર સારું લાગે મીન્સ, ભાઈ ફિલ અપ ધ બ્લેન્ક, જલ્દી પૂરું કરો. હા, શું કીધું? જલ્દી બોલો. હા હા, એટલે શું લાગે છે તમને? એવું ઘર સારું લાગે, માનજો નશામાં છો. ઘરવાળી પ્યારી લાગે, એટલે હું એવું નથી કહેતો કે ધિક્કાર કરવાનો, એ તો ઓલરેડી ઇનબિલ્ટ છે. હા, ઘરવાળાને ઘરવાળી હારી નથી લાગતી અને ઘરવાળીને ઘરવાળો હારો નથી લાગતો, આ ઇનબિલ્ટ છે, ઇનબિલ્ટ. પછી એરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય, સ્થિતિ બંનેની કોમન છે. હા, બંનેની સેમ ચાલે છે, એમાં કોઈ ફરક નથી. હા, બધું જ પૂરું થઈ જાય છે. હા, ઇવોપરેશન બનતું જાય છે. એટલે જ જો તમને તમારા સ્વાર્થ સારા લાગતા હોય તો સમજજો કે નશામાં છો, સ્વાર્થ દેખાતો હોય તો સમજજો કે ભાનમાં છો. એટલે ધન અમુક મર્યાદા સુધી, અમુક લિમિટ સુધી સારું લાગે, ભાનમાં છો, પણ એની લિમિટ ઉપર ગઈ અને સારું નહીં મારું લાગવા માંડે, મારું સારું, મારું સારું, અને એ લાગવા માંડે ત્યારે સમજજો તમે અત્યારે નશામાં છો. હા, અને નશામાં છો એટલે આપણો સ્વાર્થ આપણને સારો લાગે ત્યારે સમજવાનું નશામાં છે. એટલે સ્વાર્થ લાગે એ ભાન, અને સ્વાર્થ સારો લાગે એ નશો. સારો લાગવા મને બરાબર છે, બરાબર છે, બરાબર છે. જ્યારે તમે એકલા હો અને ત્યારે તમે તમારી જાતને પૂછી શકતા હો કે આ મેં કર્યું એ સારું કર્યું કે ખોટું કર્યું, અને એમાં તમને એમ દેખાય કે આ મારી સેલ્ફિશનેસ છે. હા, આ મારી સેલ્ફિશનેસ, મારો આ સ્વાર્થ છે, અને એવું તમને ઇન્ડિકેટ થતું જાય. ન કરાય, આવું ન કરાય. સામેની વ્યક્તિ તો મારો સ્વાર્થ સમજી ન શકી, પણ મને તો ખબર પડે જ છે
કે આ મારો સ્વાર્થ છે, આ મારો સ્વાર્થ છે, અને હું ત્યાં આગળ ગોઠવાઈ જાઉં છું. આમ પીરસવાનું કાઉન્ટર જ્યાં હોય એની નજીકમાં બેસવા માટેનું વ્યાખ્યાનમાં આવતા પહેલા બોટલ ગોઠવાઈ જાય. હા હા, અને એ બોટલો ગોઠવાય. હું જોઉં દર્શન કરવા તારા બધું જોઉં, આમ ધીરે ધીરે રસોડામાં ના જોઉં પણ આવું બધું જોઉં, અને આવું બધું જોઉં ત્યારે મને ખ્યાલ આવે કે કેવું આમ કઈ સ્થિતિ, કેવી કન્ડિશન ઊભી થાય છે કે આમ વ્યાખ્યાનમાં છેલ્લે બેહવાનું અને કાઉન્ટરની નજીક બેહવાનું. હા, આટલી આમ આગળ જગ્યા હોવા છતાંય છેલ્લે કેમ જલ્દી નીચે ઉતરી જવાય? હા, સડસડાટ નીચે ઉતરી જવાય. આટલે લાંબા સુધી આવવાની ક્યાં જરૂર છે? અને મહાનુભાવ આમ છેલ્લે જ બેહે. મારો અવાજ મોટો છે, પહોંચે છે. બાકી એવું ન થાય કે આપણે નજીક જઈ અને બેસીએ. કેમ? કારણ કે નજીક જવામાં સ્વાર્થ ડિસ્ટર્બ થાય છે, દૂર બેસવામાં સ્વાર્થ સચવાય છે. આમ કેટલો નાનો સ્વાર્થ કેવો આમ અંદર ઇનબિલ્ટ થઈ ગયો છે, ચોંટી ગયો છે. આ ચોંટી ગયો છે. અને ચોંટેલો સ્વાર્થ એટલે એક વાત સમજી રાખજો, જો સ્વાર્થ સારો લાગે તો નશો છે, જો સ્વાર્થ લાગે તો ભાન છે, અને જો સ્વાર્થ છોડવા જેવો લાગે તો જ્ઞાન છે. એટલે સ્વાર્થ છોડવા જેવો લાગે એ જ્ઞાન છે, સ્વાર્થ લાગે એ ભાન છે, અને સ્વાર્થ સારો લાગે એ નશો છે. આ ત્રણ ભૂમિકાને સમજી રાખજો કાયમને માટે. જ્યાં જાઓ ત્યાં, જ્યાં ઉભા રહો ત્યાં આ સમજી રાખજો. અને ભૂમિકા આપણી ઊભી થતી જાય, ગોઠવાતી જાય, દરેક ઠેકાણે સર્વત્ર આ ભૂમિકા આવતી જાય. સ્વાર્થ અને કોઇન્સિડન્ટલી આપણને મળી ગયું. આપણને સ્વાર્થ દેખાતો હોય તો છોડવાનું મન થાય, સ્વાર્થ સારો લાગતો હોય તો સ્વીકારવાનું મન થાય. આવું કરાય મારાથી? ન કરાય, છોડી દો. સ્વાર્થ લાગતો હોય તો, પણ એ ન લાગતો હોય અને ન લાગતો હોય તો એ છોડવાનું મન ન થાય, લઈ લેવાનું મન થાય, વાપરી નાખવાનું મન થાય, પૂરું કરવાનું મન થાય. કેમ? સ્વાર્થ સારો લાગે છે. હા, સારો લાગે છે. અને સારા લાગતા સ્વાર્થની અંદર આપણે આપણી જાતને વધુ ને વધુ નાખતા જઈએ. અને શાસ્ત્ર એવું કહે છે કે આવા સ્વાર્થ, એટલે હું ફરી તમને યાદ કરાવું, ગુરુ જો આપણને પ્રાપ્ત થાય તો જ આપણે આ બચાવને પ્રાપ્ત કરી શકીએ તેમ છે. બચાવને આપણી જાતની અંદર એપ્લાય કરી શકાય તેવું છે, નહીં તો બચવું મુશ્કેલ છે. હા, બચવું મુશ્કેલ છે. અને એટલે જ વાત મારી એ ચાલતી હતી કે 10 ગણધરો ભગવાનની હયાતીની અંદર ભગવાન હતા ત્યારે જ વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત કરી લે છે. અને માટે જ જાણે કે ભગવાન મહાવીર સુધર્માને હવે યાદ કરતા નથી, એટલા ગૌતમને યાદ કરે છે. એટલે એક વાત સમજી રાખજો, પ્રભુ તેને યાદ કરે કે જે છદ્મસ્થ છે. જે વિતરાગ થઈ ગયા એ તો પ્રભુ એમ કહે છે કે મારી પેરિટીમાં આવી ગયા, હવે એમને શું યાદ કરવાના? પણ જે છદ્મસ્થ છે, હા છદ્મસ્થ છે, અને છદ્મસ્થ મારું આવશ્યક છે, મારી જરૂરિયાત છે. માટે જ ભગવાને, કાલે હું વાત કરવાનો જ છું પણ આજે એ વાત કરી દઉં, માટે જ ભગવાને સાધુ અને સાધ્વીનો સંગ ન બનાવ્યો, ચતુર્વિધ સંગ બનાવ્યો. હા, કેવલ ધાર્મિકોનો સંગ ના ચાલે, સંસારીઓ જોઈએ. હા, લારીની અંદર છાલ વિનાનું કેળું હોય, વેચાતું લો? હું પૂછું છું ભાઈ, આમ છાલ વિનાનું કેળું હોય, લારે ભલે એને પેક કરેલું હોય, હા બરાબર પેક કરેલું હોય,
અને બીજું છાલવાળું કેળું હોય તો તમે કયું લો, પેક કરેલું છાલ વિનાનું કે છાલવાળું? છાલવાળું. કેમ? અમે જ્યાં સુધી છાલ ન ઉતારીએ ત્યાં સુધી અમને ખ્યાલ નથી આવતો કે આણે કેવી રીતે છાલ ઉતારી. હા, એટલે કેળાની સુરક્ષા છાલમાં છે, એમ સાધુ અને સાધ્વીની સુરક્ષા શ્રાવક અને શ્રાવિકાઓમાં છે. એટલે તમે અમારી કોણ છો? હા, ભલે અંદર મીઠા હોય પણ બહાર છાલ કડવી હોય તો જ અંદરની મીઠાશ સચવાય. એટલે તમારે ક્યારેક કડવા થવું પડે. આ હું તમારા પોઝિટિવ વાત કરું છું. હા, પોઝિટિવ. અને કડવાશ આવશ્યક છે, માટે જ તમામ ફ્રૂટની છાલોની અંદર કડવાશ છે. તમામ ફ્રૂટના છાલો. પછી મોસંબી લઈ લો, કેરી લઈ લો, કેળું લઈ લો, સફરજન લઈ લો, ગમે તે લઈ લો. હા, અને એટલે જ સાધુ અને સાધ્વી એ તો ધર્મની ભૂમિકામાં છે. સંસારી લોકો આ છાલ એટલા જ માટે છે કે જે સાચવવાની ભૂમિકામાં છે, ગોઠવાયેલા છે. અને એટલે જ પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી કે જેમાં સ્વાર્થ છે છતાંય તે સંઘમાં છે. અને આ ઇન્દ્રભૂતિ ગૌતમ પરમાત્માના મિશનને ફૂલફિલ કરવા માટે હવે ભગવાને આવું કોઈ રહસ્ય ઉદ્ઘાટન ઇન્દ્રભૂતિ ગૌતમની પાસે કર્યું નહીં. કારણ પ્રભુ ઇન્દ્રભૂતિ ગૌતમની આત્મસ્થિતિને જાણે છે. આ એક મારો નાનકડો એક વિચાર છે, અને એ વિચાર આમ પેરામીટર્સના કારણે સેટ થતો દેખાય છે કે આવું બની શકે. શા માટે? અને એ પણ કેવી રીતે આમ પ્રારબ્ધ ગોઠવાય છે. અને ગોઠવાયેલા પ્રારબ્ધના આધારે મળતી જાય છે કે જેના કારણે જ્યાં સુધી ભગવાન હયાત છે અને જ્યાં સુધી પરમાત્માએ જગત કલ્યાણના મિશનને ચાલુ રાખવાનું છે ત્યાં સુધી માધ્યમ તરીકે કોક જોઈએ, અને એ માધ્યમ રાગી જ જોઈએ. ડુબાડનારો રાગ માધ્યમમાં હોય તો બચાવતો જાય, સચવાતો જાય. અને એટલે જ આ ભૂમિકા છે. હું એ વાત કરું છું કે જેમ કોશેટાની અંદરથી બહાર નીકળતા સંઘર્ષ જોઈએ, એ જ રીતે હરિભદ્ર સુરીના જીવનમાં સંઘર્ષ છે. તમે કલ્પના કરો કે જે ધર્મનો આટલો બધો વિરોધ, એ ધર્મની અંદર આટલું બધું સમર્પણ, આ કેવી રીતે ઓપોઝિટ ઊભું થાય? એટલે એક વાત સમજી રાખજો, જે હરિભદ્ર પુરોહિતનો વિરોધ સત્યની સાથે હતો, વ્યક્તિની સાથે ન હતો. વ્યક્તિ સાથેનો વિરોધ ક્યારેય ઓગળતો નથી. સત્ય સામેનો વિરોધ ક્યારેક બદલાય છે. હા, એટલે ક્યારેય વ્યક્તિનો વિરોધ ન કરતા. હા, ક્યારેય વ્યક્તિનો વિરોધ ન કરતા. સત્યનો વિરોધ મંજૂર છે, વ્યક્તિનો વિરોધ ધર્મ કહે છે નામંજૂર છે, નહીં ચાલે. હા, નહીં ચાલે. વિરોધી ગણાતા ગૌતમ પરમાત્માના ભક્ત બને છે કારણ કે સત્યનો વિરોધ હતો, અને અનુયાયી ગણાતો જમાલી ભગવાનનો વિરોધી બને છે કારણ કે વ્યક્તિનો વિરોધ હતો. એટલે જમાઈને સસરાને સંબંધ કડવો હોય એ ભગવાન મહાવીરથી ચાલ્યું આવે છે. હા, એ સંબંધની અંદર મીઠાશ ઓછી જ હોય. સસરો ને જમાઈ, સસરાને એવું લાગે કે આ મારી એસેટ લૂંટી ગયો છે, અને જમાઈને એવું લાગે કે આ રિસ્પોન્સિબિલિટી મારા માથે નાખી ગયો છે. હા, જમાઈને લાગે કે લાયબિલિટી આપી, અને સસરાને લાગે એસેટ ગઈ, અને આ બંનેની વચ્ચે કોન્ટ્રાડિક્ટરી ચાલે જ રાખે. એટલે સસરા અને જમાઈના સંબંધો કાયમને માટે લગભગ તણાવના. હા, લગભગ. પછી એ સોમિલ ને ગચ્છુકુમાલ હોય, ગમે તે હોય, પણ એ બધું એ જ ચાલતું હોય. હા, આવું જ. અને આ સ્થિતિ છે, માટે જ વ્યક્તિનો વિરોધ જમાલી, સત્યનો વિરોધ ગૌતમ. અને આ વિરોધ એને બદલવા માટે સંઘર્ષ, અને એ હરિભદ્રના જીવનની અંદર સંઘર્ષનું સેન્ટર સાધ્વીજી ભગવંત બન્યા, અને હરિભદ્ર સુરીના જીવનની અંદર સત્યનો વિરોધ સમાપ્ત થયો. એ હરિભદ્ર
હવે અનેક વાર સમજી રાખજો, વિરોધી જેટલી દ્રઢતાથી અનુયાયી બને ને એટલા ધર્મીઓ પણ અનુયાયી ન બને. નાસ્તિકતા ખરાબ ચીજ છે, પણ નાસ્તિક જેટલો ધાર્મિક બને એટલો ધર્મી કોઈ ધાર્મિક નથી બનતા. હા, બદલાઈ જાય, એવો ચેન્જ આવે, ડ્રાસ્ટિક ચેન્જ. પીએમ માંથી સીધા એમ માં આવી જાય, રાતના 12 માંથી સીધા બપોરના 12 ની અંદર. એવી બદલાવ એના જીવનની અંદર ઉભો થાય. કારણ કે એની પાસે એક સ્ટ્રેન્થ છે. આ સ્ટ્રેન્થ છે અને સ્ટ્રેન્થ થી ઉચકાતો જાય છે, અપલિફ્ટ થતો જાય છે. પટકાવવું ખરાબ છે, પણ ઉચકાઈ જવું તો બહુ સારું છે. હા, બહુ સારું છે. એટલે જ શાસ્ત્રોએ પતનને ખરાબ તો કીધું છે, પણ ઉત્થાનને બહુ મહાન કીધું છે, બહુ મહાન. અમે લોકો પતનને બહુ જોતા નથી, અમે ઉત્થાનને જોઈએ છીએ. શું છે? અને ઉત્થાન હરિભદ્ર સુરીના જીવનમાં છે. અને હરિભદ્ર સુરી મહારાજ લલ્લિગ આવે છે, અને લલ્લિગ હરિભદ્ર સુરી મહારાજને પૂછે છે, ગુરુદેવ કેમ ઉદાસ છો? અને ત્યારે લલ્લિગની સામે હરિભદ્ર સુરી મહારાજ પ્રસ્તાવ મૂકે છે કે શું વાત કરું, જિંદગી ક્યારે પૂરી થશે ખબર નથી, અને ગુરુએ આપેલું પ્રાયશ્ચિત પૂરું કર્યા વિના આ શરીર છોડવું નથી. સમયની કેટલો છે ખબર નથી, શરીર કેટલું ચાલશે જાણતો નથી, પણ પ્રાયશ્ચિત તો પૂરું કરીને જ જવું છે. અને મને દિવસે લખવાનો ટાઈમ મળે છે, સર્જનનો ટાઈમ મળે છે, રાતના ટાઈમે મારી પાસે હેલ્પલેસ હોવાના કારણે હું કાંઈ જ કરી શકતો નથી. પણ ગુરુદેવ શું કરાય? તમે કહો તો અહીંયા દીવો મૂકી દઈએ, ફાનસ મૂકી દઈએ. અને ત્યારે હરિભદ્ર શ્રી મહારાજ કહે છે, ક્રીઝ ઓળંગવી નથી. એ સત્વ છે, બધાની પાસે એ સત્વ ન હોય. એનો અર્થ એ નહીં કે ક્રીઝ ઓળંગનારો નાલાયક છે, ક્રીઝ ઓળંગનારો નકામો છે. ના, એનું સત્વ નથી, શક્તિ નથી, સત્વ નથી. અને એના કારણે એ ક્યાંક પણ એક વાત સમજી રાખજો, ક્રીઝ ઓળંગનારો પણ આઉટ તો નથી જ થતો. આઉટ થનારો નાલાયક છે, આઉટ નહીં થનારો ક્રીઝ ઓળંગનારો પણ મહાત્મા છે. મહાત્મા છે, સુંદર છે. હા, એવું કોઈ વાંધો નથી. એટલે શાસ્ત્રોએ માસ્ખમણ કરનારને પણ મહાત્મા કીધા અને કુરગડુને પણ મહાત્મા કીધા. સંવત્સરીના દાડે નૌકારશી કરવી ક્રીઝ ઓળંગી છે, છતાં એ મહાત્મા છે. હું આ વાતો એટલા માટે કરું છું, ઘણા બધા અહીંયા આગળ કટ્ટર જડ બેઠેલા હોય, અને બેઠેલા એ જડ લોકો વળી પાછા ક્યાંક મને જ પકડવા માટે આવે. એટલે હું આ પહેલેથી બધા પ્લેટફોર્મ બનાવતા જાઉં છું. તમે મને ઓળખો છો કે નથી ઓળખતા ખબર નથી, પણ હું તમને સાંગો પાંગ A to Z, અને માત્ર તમારો ફોટો નથી, મારા તમારા એક્સરે અને MRI બધું મારી પાસે છે. હા, એટલે ઝીણામાં ઝીણી તમારી અંદરની માનસિકતા હું બરાબર ગ્રાસ્પ કરી લઉં છું. ક્યાં છો, શું છો, એ ગુરુદેવની કૃપા છે. હા, ગુરુદેવ એવી રીતે ટ્રેન કર્યા કે જે ટ્રેન થવાના કારણે આવી એક સેન્સ ઊભી થઈ, જેને 6ઠ્ઠા નંબરની ઇન્દ્રિય કહે છે. અને સેન્સ પકડી લે છે કે આ સ્થિતિ છે, આવી કન્ડિશન છે, અને સેન્સ મારી સૌથી વધારે એક્ટિવ છે. એટલે કોઈ એવી ભ્રમણામાં રહેતા નહીં કે મહારાજને ઉલ્લુ બનાવી દેવાય. હું ઉલ્લુ બની જાઉં, પણ એનો અર્થ એ નહીં કે હું બેવકૂફ છું. હા, એટલે એ સમજી રાખજો, હું તમારો બાપ છું. હા, એટલે તમે મારી સાથે અથડાવાનું મહેરબાની કરીને ગુસ્તાખી કે દુસ્સાહસ કરતા જ નહીં. હા, અને અથડાવા આવ્યા તો તૂટવાનું નક્કી જ છે. માટે જ આ લલ્લિગને હરિભદ્ર સુરી કહે છે કે દોસ્ત, શાસ્ત્રોની અંદર એવા રત્નોની વાત આવે છે કે જે રત્નો મૂકવાના કારણે પ્રકાશ થઈ જાય, અને એ પ્રકાશ
અચિત્ત છે, જેમાં કોઈ જીવ હિંસા નથી, અચિત્ત છે. અને એ પ્રકાશની અંદર શાસ્ત્ર સર્જન થઈ શકે તેવું છે. અને તમને ખબર છે, લલ્લીએ વિશ્વભરની અંદર પોતાના માણસોને મોકલ્યા, આ રત્નો શોધી લાવો, મારા ગુરુને જોઈએ છે, મારા ગુરુને જોઈએ છે. અને ક્યાંક મળી ગયું, પેલા કોન્ટેક્ટ કર્યો, શેઠ આ રત્નના આટલા દામ છે, ભૂલી જા, આપી દે ને લઈ આવ. ગુરુના માટે ભિખારી થવા તૈયાર છું, કારણ કે આ ગુરુએ મને અમીર બનાવ્યો છે. અને મને જે અમીરી આપી છે એની સામે ધન મારા માટે કુછ નહીં હે, ગરીબી મંજૂર છે, ચલેગા. અને રત્ન આવે છે, હરિભદ્ર સુરી શાસ્ત્રોના સર્જન કરે છે, એમાં લલિત વિસ્તરાનું સર્જન થાય છે. કે જે લલિત વિસ્તરા આપણે ગઈકાલથી એની એક શરૂઆત કરી, અને શરૂઆતની અંદર પરમાત્માના વિશેષણો, સબ્જેક્ટ જ એટલો બધો પાવરફુલ છે કે એને એડજેક્ટિવની જરૂર જ નથી. સાકરને મીઠી એવી સાકરનો અપાય, મીઠી સાકર, સાકર પોતે જ એટલી બધી પાવરફુલ છે કે એને મીઠી વિશેષણની જરૂર જ નથી. હા, જરૂર જ નથી. શેરડીનો રસ ફીકો હોય, પણ સાકર ક્યારેય ફીકી ન હોય, મીઠી જ હોય. અને જો સાકર ફીકી લાગે તો જીભનો ટેસ્ટ કરાવવો પડે, સાકરનો નહીં. એ તાકાત છે. અને છતાંય શાશ્વત સૂત્રની અંદર અરિહંત પરમાત્માઓના વિશેષણો મૂક્યા છે. શા માટે? વળી પાછા આપણે આ પ્રવચનની અંદર આવશું ત્યારે એની વિચારણા કરશું. અત્યારે હું અહીંયા જ અટકું છું. આવતીકાલના પ્રવચનનો સમય